નમસ્કાર. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ભાજપ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી. પ્રમુખ તરીકે કુવાડવા બેઠકના સંજય પીપળિયા અને ઉપપ્રમુખ તરીકે કોલીથળ બેઠકના સામત બાંભવાના નામ જાહેર કરાયા. ભાજપે આ વખતે ઓબીસી નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સાથે જ કારોબારી સમિતિના ચેરમેન પદે પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર કરાયેલ બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભર્યા હોવાનું સામે આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પ્રમુખ તરીકે આજે જે ભાજપના તમામ પ્રકારના નેતૃત્વએ મારી પસંદગી કરી છે એ બદલ તો તમામ ભાજપના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પહેલી પ્રાયોરિટી અમારા જે છેવાડાના ગામો છે કે જે બીજા અધૂરા કામો છે એને સફળતાપૂર્વક અમે પૂરા કરીએ એ અમારી પ્રાયોરિટી પહેલા રહેશે. અધૂરા કામની વાત કરી ગયા કામની અંદર છેલ્લા 8 વર્ષની અંદર જ્યારે જિલ્લા પંચાયત ટ્રાન્સફર કરવામાં આવી જે જુદી જગ્યાએ ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ ત્યારે 84 લાખનો ખર્ચ થયો હતો. આનો રિપોર્ટ હજી નથી આવ્યો કે કોઈ પગલાં લેવામાં નહીં કાંઈ વાંધો નહીં. એ મારા ધ્યાનમાં આવે જ્યારે અમે પ્રમુખ પદે હજી આજે તો મારી ઉમેદવારી થઈ છે એટલે કાલે જે સત્તાવાર તરીકે પ્રમુખ તરીકે હું ચૂંટાઈશ એ પછી આ જે કાંઈ હશે એની વ્યવસ્થિત રીતે તપાસ કરીને તપાસ સમિતિમાં જે કાંઈ હશે ને એ બધું અમે કરાવશું એ 100%. કારણ કે મારા ધ્યાનમાં હજી આ નથી. કરાવશું ચોક્કસ. ના ચોક્કસ એની તટસ્થ તપાસ થાય અને જે હશે એ તમને અમે વ્યવસ્થા કરાવશું. જિલ્લાના મુખ્ય તમારા પ્રાયોરિટીમાં કયા કામો રહેશે જિલ્લાની અંદર? પ્રાયોરિટીમાં તો એક તો આ ભવન તો અમારું અત્યારે લગભગ 36 કે 37 કરોડના ખર્ચે અત્યારે ચાલુ થઈ ગયું છે અને સંપૂર્ણ 1 વર્ષમાં પૂરું પણ થઈ જશે. અને મોટા ભાગે અમારી 5 વર્ષની ગત સરકાર ભાજપની સત્તા બોડી દ્વારા લગભગ બધા કામો પૂરા કરવામાં આવ્યા છે. છતાંય જે કાંઈ અધૂરા કામો હશે એ બધા અમે પૂરા કરી અને વ્યવસ્થિત રીતે વિકાસ કરશું અને એ મુજબ તમને ખાતરી આપી છે. પ્રાયોરિટીનું જે છેવાડાના ગામોના વિકાસ થાય એ જ અમારી પ્રાયોરિટી છે. જેમ સિટીની આરોહારા બધા ગામડાઓના પણ વિકાસ થાય એ અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. સર્વપ્રથમ તો બંને અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન અનુસાર જે અમારા બંને ઉમેદવારોનો ફોર્મ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવા માટેનો આદેશ અને એ મુજબ એ પ્રણાલી મુજબ અમે આજે ફોર્મ ભર્યા છે. ત્યારે અમારે કુવાડવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સંજયભાઈ પીપળિયા જેઓએ પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે અને સામતભાઈ બાંભા જેઓ કોલીથળ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાણા છે જેઓએ ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું છે. અને એમના બંનેના ફોર્મો અત્યારે અમારા આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે સર્વપ્રથમ તો ચૂંટાયેલા અમારા તમામ પ્રતિનિધિઓના પ્રયાસોથી અને જિલ્લામાં પ્રથમ વખત જ્યારે ઐતિહાસિક જીત મળી છે ત્યારે સત્તારૂઢ થવા ભારતીય જનતા પાર્ટીના અમારા સંજયભાઈ પીપળિયા આવનારા સમયમાં આવતીકાલે સત્તારૂઢ થવાના છે. ત્યારે સૌપ્રથમ એમને શુભકામના પાઠવું છું. અને જ્ઞાતિના સમીકરણો મુજબની વાત આપ કરો છો, ભારતીય જનતા પાર્ટી એટલે સામાજિક સમરસતા અને એ મેસેજ સાથે યુવાનો અને શિક્ષિત લોકો જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા હોય અને એમને આ એક ચાન્સ મળ્યો છે. યુવાઓને ખાસ તો ચાન્સ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત જે વિજેતા થઈને આવ્યા છે એમને ચાન્સ આપવામાં આવ્યો છે. ચોક્કસ યુવાનો આપ જાણો છો કે યુવાનો છે એ પાર્ટીમાં કામ કરતા એ બૂથ પ્રમુખ હોય, એ સક્રિય સભ્યો હોય, પ્રાથમિક સભ્યો હોય કે શક્તિ કેન્દ્ર સંયોજક હોય કે પાર્ટીના નાના મોટી જવાબદારીઓ સંભાળતા હોય એમને જો આ જવાબદારી આપવામાં આવી છે. સંજયભાઈ છે અમારા ચૂંટાયેલા સરપંચ પણ છે, સાથે સાથે પાર્ટીના પણ ખૂબ સિનિયર આગેવાન છે. એવી જ રીતે અમારા સામતભાઈ બાંભા છે એ છેલ્લી 3 ટર્મના ગોંડલ તાલુકા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરતા હતા અને પૂર્વે બક્ષીબંધ મોરચામાં પણ સામતભાઈએ પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કર્યું છે. હું માનું છું છેલ્લા 2.5 વર્ષ વિવાદવાળી વાત મને કે દેખાતી નથી. છેલ્લા 5 વર્ષ એટલે કે 2021 થી 26 એ ઐતિહાસિક કહી શકાય કે જે શાસન એ ભૂપતભાઈના 2.5 વર્ષ હોય, પ્રવીણાબેનના 2.5 વર્ષ હોય, ખૂબ સારું શાસન ચાલ્યું છે. એમાં મને એક પણ જાહેર જીવનમાં આક્ષેપબાજી અને તથ્ય અને સબૂતો આથી વાત વેગળી હોય છે. જાહેર જીવનમાં વિપક્ષી લોકો છે આવા બચાવ અને આ રીતે લોકો વચ્ચે જવા માટેના આવા પ્રયાસો કરતા હોય છે.
ને કોઈ ભારતીય જનતા પાર્ટી એટલે એક શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે. સિનિયરોની વાત હોય, મારો એક પરિવાર છે, પરિવારમાં કે નારાજગીવાળી વાત કે આવી કોઈ વાત આવતી નથી. આવતા સમયમાં અમારો જે પંચનિષ્ઠા એટલે અંત્યોદયની ભાવના છેવાડાના વ્યક્તિ સુધી, જે પહેલા વ્યક્તિને મળે છે છેલ્લા વ્યક્તિને એ લાભ મળે એ આશય સાથે અમારા જનપ્રતિનિધિઓ કામ કરે. અને એ આરોગ્ય હોય, રોડ રસ્તાની વાત હોય, જનસુખાકારી માટેના દરેક પગલાઓ છે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લેશે.